હિંમતનગર પાસેના સાબરડેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતી દેતી મામલે બાળકીને ઉઠાવી ગયા બાદ બાળકીને 3 લાખ રૂપિયા વેચી દેવાના મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે પોલીસ તપાસ હાથ ધરી। સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં અજાણ્યા ટિક્કરખોર ઇસમો દ્વારા વિટંબણા કરાતા તે બનાવમાં રોષે ભરાયેલા આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। આ સમયે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરાઈ હતી, જેમાં ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું, જેથી કરી પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું કોસ્ટડિયલ ડેથ હત્યા કરાઈ હોય છે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો અને આંખ આડા કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ અને લાજ બચાવવા ગેરકાયદેસર રીતે હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા પ્રશાસનના બેસેલા રાજકીય વર્ગ ધરાવતા ઇસમો દ્વારા બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય વિટંબણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ કર્મચારી પડદાની પાછળ રાજકીય વર્ગ ધરાવતી હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઇસમ વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બિનપક્ષપાતીય ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિત અને એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુન્હામાં ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા મૃતકના પરિવારને 20 લાખનું વળતર અને પરિવારના એક વ્યક્તિને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરી આપવા સહિતના મુદ્દાઓ સાથે માંગણી કરાઈ હતી। હિંમતનગર ખાતે સાહેબ બાળ તસ્કરી જેવો કિસ્સો સામે આવ્યો, શું સમગ્ર વિગત? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 19 તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે। એ પ્રમાણેની હકીકત હતી। એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે। વેચાણ રાખનારને આરોપી તરીકે લેવામાં આવશે? હાલના તબક્કે તપાસ ચાલુ છે। જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવવાના છે। ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે 3 થી 4 લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે। એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।